चलो दरेक ने बेटा जय खोड़ियार। अही बेटा આપણે સંભાવના પ્રકરણ જે બોર્ડની પરીક્ષામાં 14 ગુણનું પૂછાય તેના ખૂબ જ અગત્યના વિકલ્પો 2021 થી 2025 સુધીના જેટલા પણ વિકલ્પ બેટા બોર્ડની પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે એ તમામ વિકલ્પોનું આજે આપણે સોલ્યુશન કરીશું। તો વિડિયો અંત સુધી અવશ્ય જોજો। તો બોર્ડની પરીક્ષાની અંદર संभावना तमाम विकल्पों तमे सरलताथी बेटा सोल्यूशन करी शकशो। जो बेटा एक अगत्यनी सूचना संभावना ની અંદર मुख्य 3 घटनाओं विकल्पों माटे, एक अशक्य घटना, बीजी बेटा पूरक घटना અને ત્રીજા નંબરની ચોક્કસ ઘટના। આ તમામ ઘટનાની વિડિયો આપણે YouTube માં મૂકેલી છે, તો એકવાર જોઈ લેજો જેનાથી તમને વિકલ્પો સરળતાથી સોલ્વ કરી શકો। તો જો બેટા સૌથી પહેલા આપણે અહીં શરૂઆત કરીએ। विकल्प नंबर 1 नीचेनामांथी घटनानी संभावना न होई सके। आ खास ध्यान राखजो बेटा, परीक्षानी अंदर न शब्द जोवानो, घटनानी संभावना न होई सके तो तमारी संभावना बेटा ओछामां ओછી એટલે કે અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0 આવે, અને જ્યારે ચોક્કસ ઘટના આવે જે ઘટના પૂરેપૂરી બનતી હોય તો બેટા એની સંભાવના 1। એટલે હંમેશા તમારી સંભાવના 0 આવે अथवा तो 1 આવે अथवा तो बेना वच्चे આવે। હવે અહીં તમે ચેક કરો બેટા, તો જો બધા જવાબ શક્ય પણ કદી માઈનસ તમારો જવાબ આવે નહીં। એ માઈનસ જવાબ આપ્યો એ સંભાવના ન હોઈ શકે। આ ખાસ ધ્યાન રાખવાનું બેટા, કે જોવાનું બધું પ્લસમાં હોય, દરેક સંભાવના આ એક 0.4 0.7 એટલે કે 0 થી 1 ના વચ્ચે તમામ અંકની સંભાવના મળી શકે। कोई दिवस माइनस में संभावना न होई सके। दरेक ना पार्सल में भाई वर्ष लखेला એટલે તમે વિડિયોમાં જોજો બેટા, હું દરેક વાર બોલે તો વિડિયો થોડો લાંબો થઈ જશે। એટલે દરેક ના પાછળ મેં વર્ષ લખ્યા છે કે ક્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાય। વિકલ્પ બીજો બેટા, ચોક્કસપણે ઘટનાની સંભાવના ખાલી જગ્યા। હાલ મેં રજૂઆત કરી બેટા કે જ્યારે પણ કોઈ ઘટના પૂરેપૂરી બનતી હોય એટલે કે ઉદ્ભવતી જ હોય તો એની સંભાવના બેટા 1 હોય। એટલે જવાબ આવશે ચોક્કસપણે ઘટનાની સંભાવના બેટા 1 છે, એટલે જવાબ આવશે બેટા આપણો સી। ગણિતના પરીક્ષામાં 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા। આવું છું બેટા, આ વિકલ્પ વર્ષોથી પૂછાય બેટા। આ પ્રશ્નપત્ર વાળો વિકલ્પ વારંવાર પૂછાય। तो बेटा સૌથી પહેલા તો તમે 80 ગુણની પરીક્ષામાં 1 થી 80 આખો તો 1 થી 80 અંકની અંદર આપણે 80 કેટલી વખત લખીએ એટલે તમારો જવાબ બેટા મળશે આપણને 1। તો સાહેબ ઉપર 1 આવો, આ તમારો જવાબ રાઈટ બેટા। તો જ્યારે પણ તમે સંભાવનાની અંદર અલગ અલગ અંક વિશે 1 અંક 1 વખત આવો, 2 1 વખત આવો, ગમે તે ગુણ બેટા 80 થી 25 ગુણ આવવાની સંભાવના આવે તો ઉપર બેટા 1 જ આવે। પણ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજતા હોય કે સાહેબ 1 થી 80 ગુણનું પેપર હોય તો નીચે 80 ના આવે, જવાબ 1 ભાગ્યા જો 80 લખશો બેટા તો તમારો જવાબ ખોટો પડશે। કારણ કે તમે સમજો બેટા, કોઈ વિદ્યાર્થી 1 માર્ક્સનું પેપર લખે તો 1 આવે, કોઈ 2 નું લખે તો 2 આવે, કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ સાચું પેપરની રજૂઆત કરે તો 80 ગુણ આવે। પણ સમજો બેટા, कदाच कोई विद्यार्थी पेपर में रजूआत ना करी એટલે કે આખે આખું પેપર ખોટું લખ્યું તો આ કિસ્સાની અંદર જવાબ 0 એડ થાય। એટલે 1 થી 80 પ્લસ 1 0 એડ થાય। કોઈ વિદ્યાર્થી આખું પેપર કોરું મૂકે બેટા તો 0 માર્ક્સ મળે, તો 0 1 એડ થાય। એટલે હવે 0 થી લઈને 80 સુધી જો એટલે નીચે 80 નહીં આવે બેટા, ઉપર 1 અને નીચે આવશે બેટા 81। એટલે આપણો જવાબ મળશે બેટા આપણો 1 ભાગ્યા 81। જવાબ આવશે બેટા આપણો ત્રીજો। આ ખાસ ધ્યાન રાખજો બેટા, જ્યારે પણ પરીક્ષામાં 50 ગુણનું પૂછે ને બેટા તો 50 ગુણના પ્રશ્નપત્રમાં 31 ગુણ આવવાની સંભાવના કેટલી? તો બેટા 31 એક વખત આવે, પણ નીચે 50 નહીં, 50 ની અંદર 1 પ્લસ કરો એટલે નીચે બેટા 51 આવે। પછી ત્યારબાદ બેટા વિકલ્પ નંબર, ચલો 3 વિકલ્પ બેટા પૂરા, આગળ ચોથો વિકલ્પની શરૂઆત કરીએ બેટા આપણે। जो बेटा चौथा नंबर नो विकल्प, एक समतोल सिक्का ने 3 वखत उछाळता ओछामां ओછી 2 વાર સાપ આવે તેની સંભાવના। बेटा અહીં તમે જો સાપ અને પાસો, આ ખાસ ધ્યાન રાખજો બેટા। તમે અહીં પાસો અને તમે ઘણી વખત વિદ્યાર્થીઓ બેટા પાસો અને સિક્કો આ બંનેની અંદર ઘણો બધો ભૂલ કરતા હોય। તો પાસો કોનો કહેવાય બેટા?
અને સિક્કો કોને કહેવાય? તો જો બેટા સાપ સીડીની અંદર જે આપણે ઉપયોગ કરતા હોય બેટા, સાપ સીડી જે રમતા હોય બેટા, એ તમારો પાસો કહેવાય બેટા, જેનો 6 બાજુ હોય. અને જ્યારે સિક્કાની વાત કરીએ આપણે, તો સિક્કાના 2 જ બાજુ બેટા, હેડ એન્ડ ટેલ, વાગા અને છાપ, એટલે કાંટો અને છાપ. આ રીતે બેટા આપણે રજૂઆત કરતા હોય. તો બેટા તમારો સિક્કો હતો બેટા, એના કીધું એક સમતોલ સિક્કાના 3 વખત. કેટલી વખત ઉછાળ્યો બેટા? 3 વખત ઉછાળો તો પેલા સિક્કાની બાજુ કેટલી હોય? 2. સિક્કાની બાજુ 2 હોય અને 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુ 8, એટલે કુલ પરિણામ કેટલા આવશે બેટા? 8. આ વિકલ્પ 9 હો બેટા, સ્ટાન્ડર્ડ ની અંદર ઘણી વખત પૂછાય બેટા, એટલે ધ્યાન રાખજો કે કોઈ પણ ઘટનાના કુલ પરિણામ શોધવા બેટા, તો જેટલી એની બાજુ હોય એને આપણે નીચે લખવાની. સિક્કાને 4 વખત કહે તો 2 ની 4 ઘાત, સિક્કાને 2 વખત કહે તો 2 ની 2 ઘાત. હવે 8 પરિણામ કયા આવશે? તો આપણે લખીએ બેટા, તો જો આ રીતે લખવાના. પહેલા 3 વખત h આવે, તમે પહેલો સિક્કો નાખો બેટા તો 3 વખત h આવે, અથવા તો બેટા પહેલી જગ્યાએ t આવે, પાછળ h આવે. હવે આપણે t ને બદલીશું બેટા, t ને બીજા નંબર લઈ જાય એટલે h t h, અને ચોથું બેટા તમારું આવશે ધારો કે h h t. આ પહેલા 4. હવે જ્યારે નીચેના 4 પરિણામ લખો બેટા, તો જ્યાં તમને h દેખાતો હતો ત્યાં તમારે t કરી દેવાનું. તો લખીએ આપણે બેટા t t t. અહીં તમે લખશો બેટા, તો t ની જગ્યાએ h t t, ઉપર h ની જગ્યાએ t, પછી h અને t, છેલ્લામાં બેટા t t અને h. તમે બેટા ગમે ત્યારે બેટા પ્રયત્ન કરજો આ રીતે લખવાનો, તો આના બારનો એક પણ અંક નહીં મળે. હવે પ્રશ્ન સમજો બેટા. પ્રશ્ન તો બેટા આપણો એક સમતોલ સિક્કાના 3 વખત ઓસાડતા ઓછામાં ઓછી 2 છાપ. 2 છાપ એટલે બેટા કે 2h. આ ઓછામાં ઓછા 2h જોઈ. હવે ઓછામાં ઓછા કેમ બેટા? એટલે વધુ ચાલે. ધ્યાન રાખજો બેટા, હું કહું મારા ખીચામાં ઓછામાં ઓછા 50 રૂપિયા આવી, એનો મતલબ કે ઓછામાં ઓછા 50 એટલે 49 નહીં હોય, પણ 50 હોય, 60 હોય, 70 હોય, 100 હોય, 500 હોય, 1000 પણ હોઈ શકે. એટલે બેટા અહીં ઓછામાં ઓછા તમને કીધા ને, એટલે ઓછામાં ઓછા 2 કીધા તો 2 વાળા બધા લેવાના. આ 1, આ 2, 2 તો જોવો જ બેટા. આ પણ આવશે, કારણ કે આપણને પ્રશ્ન શું હતો કે ઓછામાં ઓછા 2h જોઈએ. જો આમાં 2h નહીં હોય, આમાં 2h નહીં હોય, આમાં નહીં હોય, એટલે ઉપરનામાં 4 માં 2h છે. જોમાં ઓછામાં ઓછા 2 એટલે બેટા 2 હોય તો ચાલે, 2 થી વધુ 3 હોય ચાલે, પણ એ જે 3 તમે લખ્યા એમાં 2 તો h ફરજિયાત જોઈ. તો ઉપર બેટા 4 થયા અને નીચે કુલ પરિણામ 8, તો 4 ભાગ્યા 8 એટલે 4 એકા 4 અને 4 દુ 8, ફરી 4 4 ઉડી જાય. જવાબ બેટા આપણો 1 ભાગ્યા 2 0.5. અહીં આપણને જવાબ બેટા સી આપ્યો, એટલે 1 ભાગ્યા 2. ચલો બેટા આગળ પછી સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના. આપણે પેલા વિડીયોમાં મસ્ત રીતે સમજાયેલું બેટા, જ્યારે કોઈ ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય, એની ઘટના એક હોય, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, હા આ ઘટના બનવાની જ છે, તો એક આવે. તો સૂર્ય શું હતું બેટા કે પશ્ચિમ દિશામાં આથમે, હા આ ઘટના બને, તો એની સંભાવના કેટલી આવશે બેટા આપણી? 1. એટલે સૂર્ય પશ્ચિમમાં આથમે છે એનો જવાબ બેટા 1, એટલે લખશું આપણે 1. ફરી બેટા ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. આપણે આગળ શીખ્યા બેટા ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવે? 1. અહીં આવશે 1. ફરી બેટા એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ પરિણામોની સંખ્યા. આ ગણતરી કરેલી જ છે બેટા, મેં તમને ગણતરી કરતા પણ શીખવાડી. સિક્કાને જો બેટા 2 વખત ઉછાળવાનું પરિણામ કે ને બેટા, તો 2 ની 2 ઘાત કરવાની, તો 4 આવે. સિક્કાને 2 ની 2 એટલે કે 3 વખત ઉછાળવાની વાત કરો તો 2 ની 3 ઘાત એટલે 8 આવે. કદાચ કોઈ પેપર સેટ બદલી દે બેટા અને પૂછો કે સિક્કાને 5 વખત ઉછાળો તો 2 ની 5 ઘાત આવે. એટલે બેટા અહીં તમારો જવાબ બેટા 8 લખેલા જ છે, એટલે આપણો જવાબ બેટા 8 આવશે. આ જવાબ 8મા નંબરનો જો બેટા વિકલ્પ એ પૂરક ઘટના. ઘટના બને ને ઘટના ના બને, આ મેં તમને કીધેલું બેટા. 8મા નંબરનો વિકલ્પ પેલા પૂરક ઘટનાની અંદર વ્યવસ્થિત ઘણા બધા વિકલ્પ અને ત્યાં સમજાય હતું કે ઘટના બને અને ઘટના ના બને, એટલે ઘટના એકબીજાને પૂરક હોય. આ બંને ઘટનાનો સરવાળો, આ ખાસ ધ્યાન રાખજો તમે બેટા, જ્યારે પણ 2 ઘટના લેશો બેટા, તો 2 ઘટના બને અને ઘટના ના બને, આ બંનેનો સરવાળો તમારો બેટા હંમેશા 1 થાય. એટલે આ યાદ રાખવાનું બેટા, ઘટના બને એટલે PA વત્તા ઘટના ના બને એટલે PA નો ડેશ બરાબર 1 થાય. હવે આ 2 ઘટનામાંથી પરીક્ષા બેટા એક વિકલ્પ
ફાઇનલ તમે જોજો બેટા 31 વિકલ્પની અંદર 3 થી 4 વિકલ્પ આવા પૂછાય. દરેક પૂછાય બેટા, અલ્ટરનેટ બોર્ડની પરીક્ષામાં વિકલ્પ પૂછાતો બેટા તમારે બેમાંથી એક ઘટના આપી હોય અને બીજી ઘટના શોધવાની આવો બેટા તો એકમાંથી જે ઘટના આપી હોય એને માઇનસ કરવાની. તો એ લખીએ બેટા આપણે તો 0.62. તો એ લખશું આપણે ઘટના પી એટલે 0.62 વત્તા પી એનો ડેશ બરાબર 1. આ 0.62 પ્લસ આપેલ બાદ જાય તો માઇનસ, તો પી એનો ડેશ બરાબર 1 માઇનસ 0.62. ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ જવાબ 0.38 ના ફાવે બેટા તો બાદ બાકી કરવાની, પોઈન્ટ નીચે પોઈન્ટ સેટ કરવાનો 1.00 માઇનસ 0.62. સૌથી પહેલા બેટા 0 માંથી 2 ના જાય એટલે 1 ઉપર 0, આટલો 9 અને આટલો 10. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3, પોઈન્ટ ને 0. ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ આપણે, કોને યાદ હોય 0.38 આ આપણો જવાબ એટલે મળશે બેટા આપણને 0.38. નવમો પ્રશ્ન બેટા, સમતોલ પાસાને એક વખત ઉસાડતા મળતા કુલ પરિણામે સંખ્યા. સમતલ પાસો, બેટા પાસો એટલે બેટા આપણા પાસાનો આખો એક વિડીયો બનાવેલો બેટા. સાપ સીડીની અંદર જે પાસાનો ઉપયોગ કરીએ બેટા આપણે રમતા હોય એનો મુખ્ય 6 બાજુ હોય અને દરેક સપાટી સરખી હોય તો બેટા નંબર નહીં હોય તો પોઈન્ટ છે કે ભાઈ 1 2 ધારો કે 1 2 3 4 5 અને 6. તો કુલ તમારા 6 અંક આવો બેટા એટલે અહીંનો જવાબ મળશે બેટા કુલ પરિણામની સંખ્યા આપણી 6. એના પછીનો વિકલ્પ બેટા જોઈએ આપણે 10મા નંબરનો વિકલ્પ બેટા, જો PE બરાબર 0.63 હોય તો PE ડેશ નું મૂલ્ય શોધો. હાલ બેટા આપણે જે આગળની ઘટના જોઈ ત્યાં એ આપે તો એ ઇવેન્ટ એટલે ઘટના તરીકે ઈ દર્શાવી. ફરી બેટા આપણે એકમાંથી ડાયરેક્ટ માઇનસ કરશું તો 1.00 માઇનસ તમને બીજી ઘટના PE આપીએ 0.63 તો બેટા આપણે બાદ બાકી કરીશું. ફરી બેટા આપણે તો ફરી 1 ઉપર બેટા 0, અહીં 9 એ 10, 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 6 જાય તો 3. જવાબ મળે બેટા આપણને 0.37. તો બેટા આ ઘટના કીધી બેટા આપણને PE ડેશ નું મૂલ્ય જવાબ મળશે આપણો 0.37. આ ખાસ ધ્યાન રાખજો, આ વિકલ્પ વારંવાર પૂછાય. ઘટના બને ના બને બેમાંથી એક ઘટના આપી હોય તમારે તો એક જ ઘટના ઉપરથી બીજી ઘટના શોધવી હોય બેટા તો હંમેશા એકમાંથી બીજી ઘટના માઇનસ કરવાની. હવે આગળનો વિકલ્પ જો બેટા આ માર્ચ 2023 માં પૂછાઈ ગયો બેટા PA માઇનસ PA નું ડેશ બરાબર 0.8 અને PA નું મૂલ્ય શોધો. હવે બેટા આ જે પ્રશ્ન ખરો બેટા એક મોટા ભાગે સ્ટાન્ડર્ડમાં પૂછાતો હોય બેટા, આ ખાસ ધ્યાન રાખજો. મોટા ભાગે બેટા આવો પ્રશ્ન સ્ટાન્ડર્ડમાં પૂછાઈ શકે પણ કોઈક વાર બેટા પેપરને થોડું ભારે બનાવવા માટે બેઝિકમાં પણ પૂછાઈ શકતું હોય બેટા. હવે અહીં બે ઘટનામાંથી એકે ઘટના નહીં આપી, PA નહીં આપ્યો અને PA નો ડેશ પણ નહીં આપ્યો. તો આવી પરિસ્થિતિ બેટા જ્યારે સર્જાય એટલે બેટા આપણે જે સમીકરણ હતું એ બંને સમીકરણને એકબીજા સરખાઈશું. સમીકરણનો લોપ કરવાનો અથવા તો બાદ બાકી. જો બેટા આપણે સરખાઈએ, પહેલો આપણને આપ્યો કે PA માઇનસ PA નો ડેશ બરાબર આપણને આપે 0.8. આ તમારું પહેલું સમીકરણ આપ્યું. આપણું બીજું સમીકરણ આપણને ખબર હોય બેટા કે ઘટના બને એટલે કહેવાય PA અને વત્તા ઘટના ના બને કહેવાય PA નો ડેશ. આ બે ઘટનાનો હંમેશા બેટા સરવાળો 1 થાય એટલે કે 1.0. આ બે સમીકરણની બેટા બાદ બાકી કરવાની અથવા તો લોપ કરીએ બેટા. હવે તમે જો બેટા અહીં બાદ બાકી સરવાળો કરીએ તો સીધો PA નો ડેશ પ્લસ માઇનસ ઉડી જાય. જેમ બેટા આપણે x વત્તા x 2x થાય એ જ રીતે PA વત્તા PA કરીએ તો આપણને મળશે બેટા 2PA અને બરાબર આ બંનેનો સરવાળો કરીએ બેટા તો 8 વત્તા 0 એટલે 8, પોઈન્ટ નો પોઈન્ટ 1 ના 1 એટલે જવાબ મળ્યો 1.8. આપણે PA શોધવાનો બેટા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકાર, તો PA બરાબર 1.8 ભાગ્યા 2. તો બેટા કરીએ આપણે PA બરાબર ચલો 1.8 ભાગ્યા 2. 2 ના ઘડિયામાં 1 નહીં આવડે તો ભાગ ના ચાલે એની 0 આટલો પોઈન્ટ. હવે 18 લઈએ તો 2 9 18 જવાબ આવડે આપણો PA બરાબર 0.9. એટલે આ ઘટના બેટા PA નો ડેશ એટલે PA નું મૂલ્ય મળશે આપણને 0.9. ચલો બેટા આગળ પછી PA બરાબર
0.037 જો બેટા ફરી આપણે એના એ જ પ્રશ્ન આવ્યો બેટા આપણે જે હાલ ગણતરી કરી બેટા એના સ્વરૂપે જ આવ્યો બેટા તમે ઘટના બને અને ના બને આ બંનેનું સ્વરૂપ એક હોય એક ઘટના આપીએ બેટા તો બીજી ઘટના શોધવા માટે આપણે એકમાંથી બાદ કરીશું તો લખીએ બેટા 1 પોઈન્ટ આ ખાસ ધ્યાન રાખો બેટા 1 પોઈન્ટ જેટલા અંકો હોય પોઈન્ટ પે કેટલા અંકો બેટા પોઈન્ટ પછી 3 અંકો હોય તો 3 સુધી 0 મૂકવાના 2 અંકો હોય તો 2 0 મૂકવાના પોઈન્ટ નીચે પોઈન્ટ મિલાઈ પછી જ બાદબાકી કરવાની બેટા તો આપણે લખીએ 1.000 માઈનસ આપણને આપે 0.0 અને 37 હવે બેટા બાદબાકી કરીએ સૌથી પહેલા બેટા તો એ 1 ઉપર 0 એ 9 9 અને છેલ્લામાં 10 10 માંથી 7 જાય તો બેટા 3 9 માંથી 3 જાય તો 6 9 ના 9 પોઈન્ટ નો પોઈન્ટ એટલે જવાબ મળશે બેટા આપણો 0.963 આ આપણો બેટા જવાબ 0.963 ત્યારબાદ બેટા 13મા નંબરનો પ્રયોગની તમામ પ્રાથમિક મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો આ ચોક્કસ ઘટના બેટા પ્રયોગમાં જેટલી પણ ઘટના હોય આપણે પેલું ઉદાહરણ પણ આપ્યું હતું એક ઘટના કેટલી વખત બને 1/6 બે ઘટના કેટલી વખત બને 1/6 એટલે 6 ઘટનાઓ 1/6 બેટા અને આ બધાનો સરવાળો તમે કરીએ આપણે હવે 1/6 વત્તા 1/6 1/6 6 ઘટનાઓ થાય બેટા તમે 6 અંકો હોય બેટા તો 6 ઘટના થાય ને આ બધાનો લસા લઈને કરશો તો 6/6 એટલે જવાબ 1 મળે બેટા એટલે પ્રયોગની તમામ જેટલી પણ ઘટના હોય બેટા એનો સરવાળો હંમેશા 1 થાય આગળ બેટા પાસાના એક વખત ઉસાડતા 6 ન મળે જો બેટા પાસા ઉપર જ્યારે પણ કોઈ અંકની વાત કરીએ કે 2 અંક કેટલી વખત મળે તો 2 એક વખત મળે તો 1/6 3 અંક કેટલી વખત મળે બેટા તો 3 પણ એક જ વખત મળે તો 1/6 4 કેટલી વખત મળે બેટા તો દરેક અંક બધા જ અંકો બેટા એક એક વખત મળી પણ એ પ્રશ્ન બદલ્યો 5 અંક કીધો હોત ને બેટા તો એક અને પરીક્ષામાં આપણે વિકલ્પો સોલ્વ કરતા બેટા એટલે ઉતાવળમાં આપણને ન દેખાય જ નહીં આપણને શું દેખાય સીધું કે 6 અંક મળે એટલે આપણે લખીને આવીએ 1/6 આ વિકલ્પ ખોટો બેટા 6 અંક ના મળે તો 6 ને છોડી દઈએ બેટા તો કેટલા અંકો વધ્યા 1 થી 5 બેટા 1 2 3 4 5 તો ટોટલ 5 વધ્યા બેટા તો આનો જવાબ મળશે આપણને 5 અને નીચે કુલ તો જવાબ આવશે બેટા 5/6 ફરી બેટા આપણો PA બરાબર 0.5 હોય તો PA નો ડેશ શોધો મેં કીધું બેટા તમે જો કેટલી વખત વારંવાર આ વિકલ્પ આવે બેટા ખાલી રકમમાં સામાન્ય બદલાવ થાય ફરી બેટા આપણે એકમાંથી બાદ કરીશું એટલે લખીએ બેટા આપણે 1.00 માઈનસ આપણને ઘટના કેટલી આપી બેટા આપણને 0.65 માઈનસ 0.65 ફરી બેટા આપણે બાદબાકી કરીએ બેટા 1 ઉપર 0 અહીંયા 9 અહીં 10 10 માંથી 5 જાય તો 5 9 માંથી 6 જાય તો 3 પોઈન્ટ ના પોઈન્ટ જવાબ મળશે બેટા આપણો 0.35 એટલે અહીં જવાબ લખશું બેટા આપણો 0.35 ત્યારબાદ બેટા નીચેના વિધાનો ખરા છે કે ખોટા એટલે ખાલી સાચું ને ખોટું વિભાગ એમાં 24 માર્ક્સ મેં કીધું ને જોડકા ખરા ખોટા વિકલ્પો ખાલી જગ્યા આ બધું ભેગું થઈને પૂછાતું બેટા એટલે ખરા ખોટા પણ સંભાવના કેવા પૂછાય જોઈએ બેટા આપણે પાછળ વર્ષ લખ્યા છે બેટા જો કોઈ એક ઘટના એની સંભાવના P હોય તો P A નો ડેશ અહીં બેટા તમને કીધું કે લેસ ધેન PA થાય આ એવું કહેવા માંગે બેટા કે હંમેશા માટે બે ઘટના હોય PA અને PA નો ડેશ તો PA નો ડેશ અને આ બાજુ લખો PA તો આ એવું કે બેટા આ તમને પ્રશ્ન કે હંમેશા માટે PA મોટો જ હોય આ વિધાન કદી શક્ય ના બને બેટા ગમે તે ઘટના મોટી હોય ધારો કે હું PA 0.2 લઉં બેટા તો PA નો ડેશ કેટલો આવે 0.8 અને જો હું PA નો ડેશ 0.8 PA 0.8 લઉં બેટા તો પેલા કેટલા આવી 0.2 એટલે દરેક દાખલાની અંદર એવું ના બને કે દરેક વખત તમારી ઘટના PA મોટી હોય ગમે તે મોટી તમે જેવી કિંમત ધારો બેટા એટલે આ વિધાન ખોટું ત્યારબાદ બેટા 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે જો બેટા આવો લીપ વર્ષનો વિકલ્પ આવો તમારો બેટા તો હું ખાસ તમને ધ્યાન રાખવાનું કહું બેટા કે લીપ વર્ષની અંદર હું તમને ભેદ આપીને સમજાવું બેટા એટલે પાછળના બધા વિકલ્પ તમે સોલ્વ કરી શકશો બેટા લીપ વર્ષ બેટા ઘણા બધા વિદ્યાર્થીઓનો ભૂલો થતા હોય બેટા તો લીપ વર્ષ માટે બેટા હું તમને એક ટેકનિક શીખવાડું એક ખાસ ધ્યાન રાખજો પહેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ ખ્યાલ નહીં હોતો સાહેબ આ તો તમને આપ્યું બેટા કે લીપ વર્ષ ઘણી વખત તમને 2024 પછી આપ્યું હોય અને પછી એમાંથી પ્રશ્ન હોય
પેલા તો લીપ વર્ષ કોને કહેવાય બેટા અને બિન લીપ વર્ષ કોને કહેવાય? તો જો બેટા અહીં લખીએ આપણે લીપ વર્ષ અને બીજું આપણું બેટા બિન લીપ વર્ષ. હવે બેટા લીપ વર્ષ આપણે જનરલી બેટા વર્ષ હોય ને એના અંદર દિવસો 365 હોય એટલે કે બિન લીપ વર્ષ. બિન લીપ વર્ષમાં 365 દિવસ હોય અને લીપ વર્ષમાં 366. જ્યારે લીપ વર્ષ આવે બેટા એટલે ફેબ્રુઆરી મહિનાની અંદર 28 ની જગ્યાએ એક દિવસ એડ થઈ અને 29 થતું હોય. પેલા તો લીપ વર્ષ એટલે જે વર્ષને તમે 4 વડે ભાગી શકો, 2020, 2024, 2028 આવા જે વર્ષો બેટા તમારે વર્ષ લખવાનું 4 વડે ભાગી શકાય તો એના આપણું લીપ વર્ષ કહેવાય બેટા. લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી માસની અંદર એક દિવસ તમારું એડ થતું હોય એટલે 29 દિવસ થાય બેટા. અને દર 3 વર્ષે ચોથા વર્ષે તમે કેલેન્ડરમાં જોશો બેટા દર 3 વર્ષ પછી ચોથું વર્ષ જ્યારે આવશે બેટા એટલે એક દિવસ તમારો 28 ની જગ્યાએ 29 થાય. હવે બેટા તમે જો દરેક વખત 52 વખત આપણને કે ભાઈ એક વર્ષની અંદર અઠવાડિયા કેટલા હોય તો આપણે બોલતા હોય બેટા કે એક વર્ષની અંદર 52 અઠવાડિયા હોય તો તમે 52 ગુણ્યા 7 કરો બેટા તો જવાબ આવશે 364. આ બાજુએ 364. એનો મતલબ કે બેટા 52 વખત સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ પહેલી વખત આવે, બીજી કરતા 52 વખત બધા જ વાર આવી. હવે 53 વખત પ્રશ્ન આવે એટલે આપણે જોવું પડે કે ઉપર દિવસો કેટલા વધ્યા. તો તમે જો બેટા લીપ વર્ષમાં 366 લીપ વર્ષમાં દિવસ 366 હોય અને 364 જાય એટલે જવાબ આવશે બેટા 2 અને બિન લીપ આવે તો જવાબ આવે 1. એટલે તમારે યાદ રાખવાનું બેટા ઘણા વિદ્યાર્થીઓ ગોખતા હોય કે લીપ વર્ષ આવે તો 2 દિવસ વધ્યા અને બિન લીપ આવે તો 1 દિવસ વધ્યા અને એક વીકની અંદર કુલ દિવસો કેટલા હોય 7 દિવસ સોમથી રવિ તો નીચે 7 લખવાના અહીં 7. એટલે તમારે જ્યારે પણ એવો પ્રશ્ન આવે કે 53 વખત સોમવાર ગમે તે વાર આવે બેટા સોમ મંગળ બુધ ગુરુ શુક્ર કોઈ પણ વારની રજૂઆત આવે તો જવાબ હશે બેટા આપણો 2/7 અને અહીં મળશે જવાબ બેટા આપણો 1/7. હવે ચેક કરીએ બેટા આપણે પાછળ વિકલ્પ બેટા શું આના આધારે એટલે આ આપણે ધ્યાન રાખજો આના ઉપરથી 2-3 પાછળ વિકલ્પ આપે આ ફોર્મેટ યાદ રાખશો તો લીપ વર્ષ અને બિન લીપ વર્ષના બધા પ્રશ્નો સોલ્વ થાય બેટા. અહીં પ્રશ્ન હતો બેટા 2020 ની સાલ એટલે કે લીપ વર્ષ 53 સોમવાર આવે 3/7 તો કોઈમાં ના આવડા તો વિધાન શું આવડે આપણું ખોટું. ચલો બેટા આગળ આ વિધાન બેટા શું હતું આપણું ખોટું. આગળ બેટા 18મું પીઈ વત્તા પી નો ડેશ બરાબર -1. ધ્યાન રાખજો બેટા એક નહીં માઇનસ. ઘણી વખત ઉતાવળમાં આપણને માઇનસ દેખાય જ નહીં. ઘટના બન એટલે કે પીઈ પ્લસ ઘટના ના બન એટલે પી નો ડેશ બંનેનો સરવાળો એક જ થાય એટલે આ વિકલ્પ પણ તમારો ખોટો. 19 બેટા જો પીઈ બરાબર 0.05 હોય તો ઈ નહીં ની સંભાવના 0.95 છે અને ગણતરી કરીશું બેટા આપણે લખીએ પહેલા 1.00. મેં કીધું બેટા જ્યારે પણ તમારા પીઈ અને પી નો ડેશ આ બે ઘટનામાંથી એક ઘટના આપી હોય બેટા અને બીજી ઘટના તમારે શોધવી હોય તો એકમાંથી જે જવાબ આપ્યો હોય પી આપ્યો હોય અથવા તો પી નો ડેશ આપ્યો હોય તો અહીં તમને જવાબ આપ્યો બેટા 0.05 તો -0.05. ફરી બેટા 1 ઉપર 0 અહીં 9 અહીં 10 10 માંથી 5 જાય તો 5 9 ના 9 જવાબ આવ્યો બેટા આપણો 0.95. હા જવાબ આપેલો એટલે વિધાન સાચું. ત્યારબાદ બેટા કોઈ પણ ઘટના ઈની સંભાવના ઈ માટે પી બેટા આવું એક સેન્ટેન્સ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઈ લેસ ધેન ઇક્વલ ટુ 1 આ ખાસ ધ્યાન રાખવાનું બેટા. આ એવું અને ગુજરાતી બેટા એવું સમજાય કે તમારી સંભાવના 0 આવે આ ઇક્વલ ટુ બેટા નીચે ઇક્વલ ટુ હોવું જરૂરી છે. આ ઇક્વલ ટુ નો મતલબ થાય આ ઇક્વલ ટુ નો અર્થ એવો થાય બેટા કે તમારી સંભાવના 0 અને 1 ની વચ્ચે તો હોય પણ જોડે જોડે 0 એડ થાય અને 1 પણ એડ થાય. જો ઇક્વલ ટુ કાઢી દઈએ બેટા તો એનો અર્થ એવો થાય કે તમારી સંભાવના 0 અને 1 ની વચ્ચે સંભાવના બેટા 0 ને 1 ની વચ્ચે ના હોય 0 એ આવી શકે 1 એ આવી શકે અને 0 ને 1 ની વચ્ચે આવે. એટલે જ્યારે કદાચ કોઈ સીધા વાક્ય મેં કીધું બેટા તો કોઈ પણની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય તો વિધાન ખોટું આવડા. કોઈ પણની સંભાવના 0 હોય 1 હોય કે 0 ને 1 ની વચ્ચે હોય એટલે આ ઇક્વલ ટુ બેટા આપ્યો એટલે વિધાન તમારું
સાચું. ત્યારબાદ એના પછીનો વિકલ્પ બેટા આપણે આગળનું જોઈએ, અશક્ય ઘટનાની સંભાવના 0. અશક્ય એટલે બેટા જે ઘટના કદી બનતી ના હોય. સાપ સીડીના પાસા ઉપર 8 અંક આવવાની સંભાવના. 8 અંક કોઈ દિવસ ના આવે બેટા. ધારો કે હું કહું બેટા કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ, ના, આ ઘટના કદી ના બને, તો બેટા એની સંભાવના 0. તો અશક્ય ઘટના બેટા વિધાન આવશે આપણું સાચું. કોઈ ઘટનાની સંભાવના માઇનસ. આ પહેલો વિકલ્પ આપણે સોલ્વ કર્યો ને એના જ, પણ તમે જો ખરા ખોટા સ્વરૂપે પૂછો ને તો કોઈ પણ ઘટનાની સંભાવના મેં પહેલા જ કીધું બેટા કે ઓછામાં ઓછી 0 હોય, અથવા તો 0 પોતે આવે, અથવા તો 0 થી વધુ આવે, વધુમાં વધુ 1 આવે, પણ 1 થી વધુ ના આવે, 0 થી ઓછી એટલે કે માઇનસમાં ના આવે, એટલે વિધાન આવશે બેટા આપણું ખોટું. કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય, ખોટું. આપણે આગળ હાલ શીખે બેટા 0 ને 1 ની વચ્ચે ના હોય. 0 હોય કે 1 હોય કે 0 ને 1 ની વચ્ચે તો સાચું આવે. વિધાન આપણું ખોટું બેટા. પ્રયોગની તમામ મૂળભૂત આગળ આવી છે બેટા. સરવાળો 1 થાય અને સરવાળો શું આવે બેટા આપણો 0. વિધાન ખોટું. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈની સંભાવના સરવાળો 1 થાય એટલે બેટા એવું કહેવામાં આવે કે ઘટના બને એટલે પી ના બને એટલે પી નો ડેશ. આ બંનેનો હંમેશા સરવાળો 1 થાય. આગળના પેજ ઉપર માઇનસ આપી તો વિધાન ખોટું લખી દઉં. અહીં 1 આપેલું વિધાન શું બેટા સાચું. ત્યારબાદ બેટા અહીં તમને આપ્યો પી એ બરાબર 0.8 નો સ્ક્વેર. તો 0.8 નો સ્ક્વેર કરો બેટા એટલે જવાબ મળે આપણને 0.64. હવે પી એ નો ડેશ શોધવાનો, તો 1 માંથી બેટા 0.64 આપણે બાદ કરીએ તો અહીં 0, અહીં 9, અહીં 10, 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 0.36 જવાબ આવો જો બેટા. પણ અહીં તમને જવાબ કેટલો આવ્યો બેટા 0.2 નો વર્ગ. હવે 0.2 નો વર્ગ બેટા 0.4 થાય, 0.36 થાય નહીં. એટલે ફરી વિધાન આવશે બેટા આપણું ખોટું. બિન લીપ વર્ષ જો બેટા આપણે શીખ્યા ને, બિન લીપ વર્ષ આવો બેટા તો 2 દિવસ વધ્યા. 52 વખત વારની ગોઠવણી કરી ભાઈ, 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, એમાં આપણે ગોઠવણી કરતા કરતા જે બેટા તો લીપ વર્ષમાં 2 દિવસ વધ્યા. અને બિન લીપ વર્ષ આવો તો 1 જ દિવસ વધે. એટલે અહીં બિન લીપ વર્ષ જવાબ આવશે આપણો 1/7. 28 નો છેલ્લો વિકલ્પ બેટા, જો કોઈ ઘટનાની સંભાવના p હોય, એટલે કે પહેલી ઘટના p હોય તો તેની પૂરક, જ્યારે બી બેટા પૂરક ઘટના આવે ને તો 1 માંથી માઇનસ કરી દેવાનું. તો લખીએ આપણે 1 - p. આવો વિકલ્પ બેટા આપ્યો કયા નંબરનો આવશે બેટા c, 1 - p. જો બેટા આ બધા જ વિકલ્પો ખૂબ જ અગત્યના બેટા. તમામ વિકલ્પો ખાસ ગણજો બેટા. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ. આગળના આવા વ્યવસ્થિત વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. જય ખોડિયાર.